हार्दिक स्वागत है। तो आज है गणेश चतुर्थी, तो बधाने हेप्पी गणेश चतुर्थी ने बधा लोको रेडी थई गया छे એટલે કે જવાનું છે ગણપતિ બપ્પાને લેવા માટે જે આપણા સોસાયટીમાં છે। તો બા હેપી ગણેશ ચતુર્થી। ગણપતિ બાપા મોર્યા, ઘીમા લાડુ સોર્યા। હા રેડી રેડી રેડી। હાય બેન। હાય, હેપી ગણેશ ચતુર્થી। હેપી ગણેશ ચતુર્થી। તો જો ગાઈઝ હું તમને બતાવી દઉં અમારી સોસાયટીમાં કેવી તૈયારી થઈ છે। ચાલો બતાવી દઉં। જો તમે બધા જોવો, અહીંયા છે આપણે ગણપતિ બાપા લેવા જવાના, એટલે જશું આપણે હમણાં થોડીક વારમાં નીકળશું। મુહૂર્ત તો થઈ ગયું, 9 તો વાગી ગયા છે। તો ચાલો હવે આપણે જાશું અને ગણપતિ બાપાના દર્શન કરાવશું। ચાલો જઈએ। રૂકો, તમને હું મારો લુક બતાવું, હું કેવી લાગુ છું। મસ્ત એવી કુર્તી પહેરી છે મેં। હવે આપણે જશું ગણપતિ બપ્પાને લેવા માટે। તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। અને આઈ થિંક બહુ મસ્ત ફંક્શન કરશું આપણે ગણપતિ બપ્પામાં, એટલે કે અમાર નાટક ને એવું બધું હોય છે। તો આપણે એ પણ તમને બતાવશું 11 દિવસ સુધી। 1 મિનિટ બા, 11 દિવસ સુધી કંઈક ને કંઈક નવું હોય છે। અને અમે તો આ વખતે રામા મંડળ પણ નક્કી કર્યું છે। તો રામા મંડળ કદાચિત શુક્રવારે હશે, તો એ પણ મસ્ત મજાનો વિડીયો આવવાનો છે। તો વ્લોગ જોતા રહેજો, બહુ મસ્ત ના આવવાના છે। તો ચાલો આપણે જઈએ પહેલા। ઓમ જગતપુરમ યચતા વેગમયન્ના મોહમ આપણે ગણપતિ બપ્પા લઈ આવ્યા છે અને હવે મારા નાનીના ઘરની સામે ગણપતિ બપ્પા લેવા જવાના છે। તો હું ને મારા દીદી બંને જઈએ છે। તો આ મારા સિસ્ટર છે, મારા માસીની છોકરી। તો કેમ છે રિંકલ દીદી? બસ મજામાં, તમે કેમ છો બધા? તો કેટલું મસ્ત અમારા ગણપતિ બપ્પાનું સ્વાગત થઈ ગયું છે, ગરબા રમ્યા। તો ચાલો હવે આપણે ગણપતિ બપ્પા નાનીમાન ઘરની સામે આવે છે, તો લઈ આવી। ચાલો।
લઈને આવી ગયા છે. બહુ મજા આવી, બેન્ડ બાજા વગાડ્યા, ડાન્સ કર્યો, બહુ મજા આવી ગઈ. ને આજે રાતે હે ને અમારા ઘર પાસે ગણપતિ બાપ્પા છે, ત્યાં એક લુક ક્રિએટ કરવાનો છે પાર્વતી મૈયાનો. હું પાર્વતી મૈયા બનીશ ને મારી ફ્રેન્ડ શંકર બાપા બનશે. એટલે મસ્ત મજાનો વિડીયો છે. 11 દિવસ સુધી એવું જ મસ્ત મજાના કરવાના છે નાટક ને, બહુ એન્જોય કરવાનું છે. અને તમારા સિટીમાં પણ આવી રીતના કરો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. અને આ છે મારા દીદીના દાદી. હાય હાય. અને અમારા નાની જે મોબાઈલ રમે છે. હારું ને. અને અમારી દીદી તો અત્યારે સામે જ છે ગણપતિ બાપા. પછી હું તમને દર્શન કરવા નિરાતે લઈ જઈ દર્શન કરવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો ને મસ્ત મજાનો વિડીયો છે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. ગાઈસ ઘરે આવી ગઈ છું ને મારી દીદી બેઠી છે મોઢું ફૂલાવીને. એટલે કે મારે અત્યારે પાર્વતી મૈયાનો લુક કરવાનો છે, સાડી પહેરવાની છે. તો એ કહે કે આટલી મોડી આવી, હવે મારે સાડીનું કેમ સેટિંગ કરવું. એટલે અમારા અંદાજે છે ને હું હે ને મારી મમ્મીનું ઓલું પહેર્યું હતું ને મેં ફૂલકાજડીના દિવસે એ હું પહેરવાની છું. ને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે મસ્ત મજાની આરતી થવાની છે 7:15 વાગે. અને ફ્રેન્ડ આવી છે. હાય હાય. તું મારા વિડીયોઝ જોવે હો? અંદર જ જોઉં છું. કાંડા બેન હકાવે ગાડી ક્યાં ઠોકી બોકી ન દે એને ધ્યાન રાખવું જો અમારે. ગાઈઝ અમે કાકીના ઘરે આવ્યા હતા સાડી લેવા માટે, પણ મને તો ના ગમી એટલે વિભૂતિ માટે આપણે લઈ જશું. એટલે કે રામા મંડળ છે આપણે શુક્રવારે, તો દીદી સાડી પહેરવાની છે આ ગ્રીન કલરની જે મમ્મી માટે ને કાકી માટે લીધી હતી. તો કાકી કેમ છે? તો અમારી ફ્રેન્ડ પણ અમારી સાથે આવી. કેમ છે દીદી? આ સાડી પહેરી જ જોઈવી ને? કાકી પહેરી લીધી પછી તો હું પહેરું ને. કાકી એકવાર પહેરી લીધી. તો ચાલો હવે જશું. તો અત્યારે મારી મમ્મી હે ને મારી બેનપણીને મારી ચુગલી કરે છે કે શીતલ બહુ વાયડી છે, કામ કરતી નથી એમ કે છે મારી મમ્મી. સાચી વાત છે કે છે. તો ગાઈઝ અમે જઈએ છીએ આરતીમાં. વાગી ગયા છે 7:30. તો ચાલો આપણે જલ્દી આરતીમાં જઈએ છીએ. તો ગાઈઝ આપણે છે ને મસ્ત મજાની આરતી કરી લીધી છે ગણપતિ બાપ્પાની. અને મસ્ત એવું પોસ્ટર પણ લાગી ગયું છે રામા મંડળ છે એનું. એટલે બધા લોકો આવી જાજો રામા મંડળ જોવા માટે. તો અત્યારે હું જાઉં છું નાનીના ઘરે જમવા માટે. જમીને આવીને પછી મળું. ગાઈઝ ઘરે આવી ગઈ છું ને સાડી મમ્મીએ કાઢી દીધી છે. જો અમે પહેરી હતી કાઢે. આ સાડી આપણે પહેરવાની છે મસ્ત મજાની. તો પાર્વતી મૈયાનો લુક કરી લઈએ. શંકર પાર્વતી તૈયાર થઈ ગયા છે. મંગલ કરતા ભંડારા ગીત શ્રી ગણેશ જ્યારે આપણી વચ્ચે
ગાઈઝ આજના બ્લોગમાં બસ આટલું જ હતું ને મને આજનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો, ગણપતિ બાપાનો ફર્સ્ટ દિવસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ને બહુ મજા આવી, એન્જોય કર્યું અને મેં પાર્વતી મૈયાનો લુક ક્રિએટ કર્યો એટલે બહુ મજા આવી. તો આજે પણ એવા મસ્ત મજાના તમારી સાથે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બહુ મસ્ત મજાની એન્જોય કરવાનો છે આજનો દિવસ. ને બસ આજના બ્લોગમાં આટલું જ હતું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આજના દિવસમાં અમે રાતે શું કરશું એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જશે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર, બાય.